જૂનાગઢમાં યોજાતો સૌથી મોટો તહેવાર એટલે મહાશિવરાત્રીનો તહેવાર અને આ વખતે તો આ તહેવારને મિની મહાકુંભ કહેવામાં આવ્યો છે અને ત્યારે આ મિની મહાકુંભની તૈયારીઓ ભવનાથમાં ધામધૂમથી ચાલી રહી છે અને હોય પણ કેમ નહીં, શિવજી પોતે જો અહીં આવવાના હોય તો આટલી તૈયારીઓ તો બને જ ને। તો ચલો જાણીએ આ મહાશિવરાત્રીની ઘણી એવી ઇન્ફોર્મેશન। મહાશિવરાત્રી મેળાની તૈયારીઓની વાત કરીએ તો 11 થી 15 ફેબ્રુઆરી સુધી શિવરાત્રી મેળાના એન્ટ્રન્સ માટે વ્હીકલ બંધ રહેશે। એટલા માટે જો તમે કોઈ પણ વાહનો લઈને આવવાના હોય તો સ્ક્રીન પર આપેલ નંબર પર વોટ્સએપમાં કોન્ટેક્ટ કરો અને વાહનો માટેનું લોકેશન જોઈ શકો છો। મહાશિવરાત્રી મેળાની એન્ટ્રન્સ માટેનો પ્રથમ ગેટ છે ગિરનાર દરવાજો અને બીજો ગેટ છે બરડાવાવ ગેટ। તેમજ જૂનાગઢ થી મહાશિવરાત્રી મેળા માટે જે સિટી બસનું આયોજન કરવામાં આવ્યું છે તેનું પાર્કિંગ વાઘેશ્વરી મંદિર પાસે કરવામાં આવ્યું છે। તેમજ દરેક જગ્યા પર મેળાની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપતા એટલે કે રવેડી યાત્રા, ક્યાં મેડિકલ ટીમ હશે એ દરેક ઇન્ફોર્મેશન આપતા આ મેટ પણ લગાવવામાં આવ્યા છે। આ સંપૂર્ણ મહાશિવરાત્રી મેળા દરમિયાન મેડિકલ ટીમ, પોલીસ ટીમ અને ટ્રાફિક નિયમન ટીમ સતત કાર્યરત રહેવાની છે। તેમજ આગળ ચાલતા ચેકપોસ્ટ પર પ્લાસ્ટિકનું ચેકિંગ પણ કરવામાં આવે છે, તેથી તમે જો ભવનાથ મેળામાં આવો તો પ્લાસ્ટિક ના લાવતા અને લાવો તો ડસ્ટબિનમાં ફેંકજો। અને ભવનાથ સાઈડ જતા રસ્તા પર બંને બાજુએ વોલ પેઇન્ટિંગ અને સુંદર એવું ડેકોરેશન જોવા મળશે, જે આ યાત્રાને ભક્તિમય અને આનંદમય બનાવે છે। તેમજ આ સંપૂર્ણ મેળામાં પીવાના પાણી અને અન્ન ક્ષેત્રની વ્યવસ્થા થોડા અંતરે બરાબર રીતથી કરવામાં આવી છે। તેમજ શિવરાત્રી મેળા દરમિયાનના સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી આ ભવનાથના ગ્રાઉન્ડમાં કરવામાં આવી છે, જ્યાં સ્ટેજ અને સિટિંગ એરિયાનું અરેન્જમેન્ટ અત્યારે ચાલી રહ્યું છે, જ્યાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, મિથિલી ઠાકુર અને ગીતાબેન રબારીના પ્રોગ્રામ થવાના છે। અને ઝોનલ ઓફિસની બાજુમાં પણ આ સ્ટેજને તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં પણ ભાતીગળ કાર્યક્રમ યોજાશે। તેમજ શિવરાત્રી મેળામાં 20 જેટલી LED સ્ક્રીન લગાવવામાં આવી છે અને લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે। તેમજ આ વખતે સૌ પ્રથમવાર મહાશિવરાત્રીની રવેડીનો રૂટ 500 મીટર વધારવામાં આવ્યો છે અને આ છે ભવનાથ મંદિરનો પ્રવેશ દ્વાર, જ્યાં 11 તારીખે 6 વાગ્યે હરસંઘવી સર સાથે ડમરૂ યાત્રા નીકળવાની છે, જેમાં ભાવિ ભક્તો પણ જોડાઈ શકે છે। આ વખતે પ્રથમવાર ભવનાથ મંદિરના શિખર પર પિત્તળનો ધ્વજદંડ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાં 11 તારીખે ધ્વજારોહણ કરવામાં આવશે। તેમજ રાત્રિ દરમિયાન જૂના અખાડાએ લેઝર લાઇટ શો પણ થવાનો છે અને આ છે અહીંનો પવિત્ર મૃગીકુંડ। શિવરાત્રીની રાત્રે દરેક સાધુ સંતો અહીં શાહી સ્નાન કરે છે અને કહેવાય છે કે આમાંથી કોઈ એક અવતાર ભગવાન શિવનો પણ હોય છે। તો તમે પણ અહીં આવજો, દર્શન કરજો અને પરિવાર સાથે આ મેળાનો આનંદ લેજો।